વેલકમ સ્ટુડન્ટ। આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। તો સ્ટુડન્ટ આ ચેપ્ટરની અંદર આપણે સમજવાના છીએ કે વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું હોય છે, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે। ઓલરેડી તમે આગળના ધોરણમાં ચુંબક વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે ચુંબક કોને કહેવાય। તમને ખબર છે કે જે ચુંબક હોય છે એ શું કરે છે કે લોખંડ હોય તો એ લોખંડના ટુકડા સાથે ચોંટી જાય છે, બરાબર। અથવા તો માની લો કે અહીંયા લોખંડના ટુકડા છે ને, અહીંયા ચુંબક છે। ચુંબકને તમે જો લોખંડના ટુકડાની નજીક લઈ જાઓ તો શું થાય છે કે જે લોખંડના ટુકડા છે એ ચુંબકને ચોંટી જાય છે, બરાબર। એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે જે ચુંબક છે એ ચુંબક શું કરે છે કે લોખંડના ટુકડા ઉપર બળ લગાડે છે, બરાબર। કે જો બળ લગાડે તો જ તેને આકર્ષે, બરાબર, કે તો જ લોખંડના ટુકડા ઓટોમેટિક જે ચુંબક છે એ ચુંબકને ચોંટી જાય છે। સમજાય છે સ્ટુડન્ટ? તો ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ, બરાબર, કે વિદ્યુત પ્રવાહને કારણે કયા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, નીચે ક્ષેત્ર રેખાઓ શું છે, એ ચેપ્ટરની અંદર આગળ વધીએ એની પહેલા થોડોક બેઝિક નોલેજ મેળવી લઈએ કે ભાઈ ચુંબક કોને કહેવાય, ચુંબકની વ્યાખ્યા સમજી લઈએ। તો જો ચુંબક કોને કહેવાય, તો ચુંબક એક એવો પદાર્થ છે કે જે લોખંડ, નિકલ અને કોબાલ્ટના ટુકડાને આકર્ષે છે, એટલે કે ચુંબક આ પદાર્થો પર બળ લગાડે છે। તો જો ચુંબક કોને કહેવાય કે જે ચુંબક છે એ ચુંબક શું કરે કે લોખંડ હોય, કોબાલ્ટ હોય, નિકલ હોય એ પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, બરાબર। આકર્ષવાનો મતલબ એમ છે કે ભાઈ એ પદાર્થ ઉપર બળ લાગે તો જે પદાર્થ આકર્ષાય, બરાબર। એટલે કે જે ચુંબક છે ચુંબક શું કરે કે આ પદાર્થો ઉપર બળ લગાડે છે। તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે ચલ ચેપ્ટર 5 ની અંદર કે તત્વોનું આવર્તીય વર્ગીકરણ, એની અંદર આપણે તમામ પ્રકારના તત્વોનો અભ્યાસ કર્યો, પણ એ જે તત્વો હતા એ તત્વોની અંદર કોઈ એવું તત્વ હતું જ નહીં કે જેનું નામ મેગ્નેટ, ચુંબક હોય એવું હતું। એ કઈ તત્વ નહોતું સ્ટુડન્ટ। તો તમને એમનો પ્રશ્ન થવો જોઈએ કે સર આ ચુંબક છે શું, બરાબર, કે કોઈક અલગ પ્રકારનો પદાર્થ છે, બરાબર, કે જે ચુંબક છે ચુંબક કોઈ એક તત્વ હોય તો ચેપ્ટર 5 નું જે આવર્ત કોષ્ટક છે એની અંદર એનું નામ હોવું જોઈએ। સમજાય છે સ્ટુડન્ટ કે જે ચુંબક છે એ શું છે? તો જોવો સ્ટુડન્ટ કે જે ચુંબક છે ને એ ચુંબક કોઈ તત્વ નથી, બરાબર, પણ જે ચુંબક છે એને ચુંબકત્વ કહેવાય। શું કહેવાય? ચુંબકત્વ। એ ચુંબકત્વ એક પ્રકારનો ગુણધર્મ છે। શું છે? ગુણધર્મ, બરાબર, કે કોઈ પદાર્થ છે એ પદાર્થનો ગુણધર્મ છે। હવે આ ગુણધર્મ કેવો છે? આ ગુણધર્મ એવો છે કે આ ગુણધર્મને કારણે જે પદાર્થ છે એ પદાર્થ લોખંડ હોય, કોબાલ્ટ હોય, નિકલ હોય એવા પદાર્થો ઉપર બળ લગાડી શકે છે, બરાબર। આપણે એક્ઝામ્પલથી સમજીએ કે માની લો કે અહીંયા કોઈ એક લોખંડનો ટુકડો છે, બરાબર, સિમ્પલ લોખંડનો ટુકડો છે, આનું સ્ટ્રક્ચર ક્યાંક અલગ છે, સમજાય છે કે અંદરનું જે બંધારણ છે ને એ કંઈક અલગ છે। હવે હું શું કરું કે હવે હું આવી રીતે બીજો એક લોખંડનો ટુકડો બનાવું કે એનું જે સ્ટ્રક્ચર છે ને, અંદરનું બંધારણ છે ને એ કંઈક અલગ પ્રકારનું છે। તમે આગળના ધોરણમાં જોશો, 11-12માં આવશો ત્યારે, કે કંઈક અલગ પ્રકારનું જો હું આયન, જે લોખંડ છે એ લોખંડ જ છે, બરાબર, પણ એનું જો હું બંધારણ કંઈક અલગ પ્રકારનું બનાવી દઉં કે અંદરની જે રચના છે એ, બરાબર, એને ઓગાળીને કંઈક અલગ પ્રકારની રચના હું બનાવી નાખું કે જેથી કરીને અહીંયા જે પદાર્થ છે એ પદાર્થ શું ધારણ કરે? એ પદાર્થ ચુંબકત્વ ધારણ કરે। શું ધારણ કરે? ચુંબકત્વ। અહીંયા જે લોખંડનો ટુકડો છે એ ચુંબકત્વ નથી ધરાવતો, પણ આની અંદર મેં પ્રોસેસ કરીને, બરાબર, કંઈક એવું બનાવી નાખ્યું કે અંદરની જે રચના છે એ રચનાની અંદર થોડોક ફેરફાર કર્યો અને શું કર્યું કે અહીંયા હવે જે ટુકડો વધ્યો લોખંડનો એ શું કરે છે કે એ ચુંબકત્વ ધારણ કરે છે। એટલે એનો મતલબ એમ છે કે હવે અહીંયા જે લોખંડનો ટુકડો છે એ લોખંડના ટુકડાને જો હું કોબાલ્ટના ટુકડાની નજીક લઈ જાઉં તો શું થાય કે કોબાલ્ટના ટુકડાને તે આકર્ષે છે, તેની ઉપર બળ લગાડે છે। તો ઇન શોર્ટ હું કહી શકું કે ચુંબકત્વ એ કોઈ પદાર્થનો ગુણધર્મ છે ને તેને કહેવાય ચુંબક, બરાબર, કે કોઈ પણ પદાર્થ છે એ જો ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરતો હોય તો તે પદાર્થને ચુંબક કહેવાય। સમજાય ગયું સ્ટુડન્ટ કે ચુંબક કોને કહેવાય? બરાબર, કે કોઈ તત્વનું નામ નથી, શું છે? એ પદાર્થનો ગુણધર્મ છે। એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે આગળના ધોરણમાં ગજિયા ચુંબકનો અભ્યાસ કર્યો હતો, તો તેની આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે ભાઈ ગજિયો ચુંબક કોને કહેવાય। તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પ્રકારના ચુંબકને ગજિયો ચુંબક કહેવાય। તમે અહીંયા જોઈ શકો છો કે તેને બે ધ્રુવો છે, બરાબર, એક છે ઉત્તર ધ્રુવ, એક છે દક્ષિણ ધ્રુવ, જે બંને છેડા છે બંને છેડાને તેના ધ્રુવો કહેવાય। તો ગજિયા ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે, એક હોય છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષિણ ધ્રુવ, બરાબર સ્ટુડન્ટ। અને આના રિલેટેડ તમે ઘણી બધી જોયું હતું આગળના ધોરણમાં કે જો બે ચુંબકને નજીક લાવ્યો તો શું થાય,
બે જે ચુંબક છે, બે ચુંબકના જો સમાન છેડાને નજીક લાવીએ તો શું થાય, અસમાન છેડાને નજીક લાવીએ તો શું થાય, તો એની વિશે આપણે થોડુંક માહિતી મેળવી લઈએ. માની લો કે અહીંયા એક ચુંબક મૂક્યો છે, આ બાજુનો ઉત્તર ધ્રુવ, આ બાજુનો દક્ષિણ ધ્રુવ. એવી જ રીતે બીજો અહીંયા છેડો છે, બરાબર, કે બીજો એક ગજ્યો ચુંબક છે. આ ગજ્યા ચુંબકનો અહીંયા ઉત્તર ધ્રુવ છે, અહીંયા દક્ષિણ ધ્રુવ છે. એટલે એનો મતલબ શું છે કે આપણે જો બંને ઉત્તર ધ્રુવોને નજીક લાવીએ તો શું થાય કે જો બંને હું ઉત્તર ધ્રુવોને નજીક લાવું તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. શું લાગે છે? અપાકર્ષણ બળ. એવી જ રીતે હવે અહીંયા બીજો એક ચુંબક છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. અહીંયા જે ચુંબક છે એ ચુંબકનો હું દક્ષિણ ધ્રુવ અહીંયા રાખું ને ઉત્તર ધ્રુવ અહીંયા રાખું, તો હું જોઈ શકું છું કે જો હું આ ચુંબકને નજીક લઈ જાઉં તો શું થાય છે કે બંને એકબીજાને આકર્ષે છે, બરાબર. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થાય કે જ્યારે સમાન ધ્રુવો હોય, બરાબર, તો શું થાય છે કે એકબીજાને અપાકર્ષે. જ્યારે અસમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે છે. તો આપણે લખી શકીએ કે ભાઈ સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે, જ્યારે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે, બરાબર. કે જો ઉત્તર દક્ષિણ હોય અથવા તો દક્ષિણ અને ઉત્તર ધ્રુવ એ બંનેને એકબીજાની નજીક લઈ જઈએ તો શું થાય છે કે બંનેની અંદર આકર્ષણ જોવા મળે છે, કે એકબીજા ઉપર બળ લગાડે છે, આકર્ષી બળ લગાડે છે. એની જગ્યાએ જ્યારે ઉત્તર ઉત્તર ધ્રુવ હોય અથવા તો દક્ષિણ દક્ષિણ ધ્રુવ હોય તો શું થાય છે કે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, એકબીજાને દૂર ધકેલે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આવી જ રીતે જે ગજ્યો ચુંબક છે, ગજ્યા ચુંબકનો ઉપયોગ થાય છે હોકાયંત્રની અંદર. શેની અંદર ઉપયોગ થાય છે? હોકાયંત્રની અંદર. તો સ્ટુડન્ટ હવે હોકાયંત્ર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય એ આપણે આ ટોપિકની અંદર સમજીએ. થોડી બેઝિક માહિતી મેળવી લઈએ. ઓલરેડી તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પ્રકારનું જે યંત્ર છે એને કહેવાય હોકાયંત્ર. એની અંદર શું હોય છે કે અહીંયા તમે જુઓ કે વચ્ચે એક નીડલ આપેલી છે. શું છે? નીડલ. એક સોય જેવું છે, બરાબર. તો આ જે સોય છે ને એ શું છે? સોય જે છે ને એ છે ગજ્યો ચુંબક. શું છે? ગજ્યો ચુંબક. અને અહીંયા જે ગોળ બોક્સ છે એની ઉપર એ ફ્રીલી ફરી એક એવી રીતે હોય, બરાબર. તો હોકાયંત્ર શું છે કે હોકાયંત્ર એક દિશા સૂચક યંત્ર છે, કે એ દિશાનું સૂચન કરે કે કઈ દિશા છે. એમ કઈ રીતે સૂચન કરે આપણે જોઈશું. હોકાયંત્રની સોય એક નાનો ગજ્યો ચુંબક છે. આપણે વાત કરી તે પ્રમાણે કે અહીંયા જે સોય છે એક નાનો ગજ્યો ચુંબક હોય છે. હવે જુઓ કે આ જે સોય છે એ સોય ઉપર એક છેડો અહીંયા છે, એક છેડો અહીંયા છે. હવે સ્ટુડન્ટ જોવો કે અહીંયા જે બંને છેડા છે એ બંને છેડા દિશાઓનું સૂચન કરે છે, બરાબર. કઈ રીતે દિશાઓનું સૂચન કરે? કે અહીંયા માની લ્યો કે ભાઈ આપણો ભારતનો મેપ છે, એની ઉપર મેં હોકાયંત્રને મૂક્યું છે, બરાબર. તો જે હોકાયંત્રને મૂક્યું છે ને તો એની જે સોય છે એ સોય એક ઉપરની બાજુ હશે ને એક નીચેની બાજુ હશે. હું એને ગમે તેમ આમ તેમ કરીને ગમે ત્યારે અહીંયા મૂકીશ, બરાબર. ભારતના નકશા ઉપર જો હું મૂકું તો શું દર્શાવે? તો એ દર્શાવે કે ભાઈ એક સોય હંમેશા ઉપરની બાજુ જશે ને એક સોય હંમેશા નીચેની બાજુ જશે. તો જે નીચેની બાજુ છે એ શું દર્શાવે છે? કે એ દર્શાવે છે કે ભાઈ નીચેની જે દિશા છે એ દક્ષિણ દિશા છે, અને એ જે ધ્રુવ છે, જે ગજ્યો ચુંબક છે એનું જે ધ્રુવ છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ, બરાબર. જેને નોર્મલી એસ વડે દર્શાવેલું હોય છે. અને જે ઉપરનો ધ્રુવ છે, બરાબર, એ ઉત્તર દિશાનું સૂચન કરે છે અને એને કહેવાય ઉત્તર ધ્રુવ. સમજાય છે સ્ટુડન્ટ શું કહેવા માંગુ છું? કે તમે ગમે ત્યાંથી આ જે હોકાયંત્ર છે હોકાયંત્રને આડું ઉડું કરીને કે આવી રીતે ઘુમાડીને ફેરવીને ગમે ત્યારે સ્ટુડન્ટ અહીંયા જે મેપ છે ભારતનો મેપ એની ઉપર દર્શાવો. તો જ્યાં ઉત્તર દિશા હશે ને ત્યાં ઉત્તર દિશાનું જ સૂચન કરશે, જ્યાં દક્ષિણ દિશા હશે ત્યાં દક્ષિણ દિશાનું જ સૂચન કરે છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આનો ઉપયોગ થાય છે દરિયાની અંદર, બરાબર. કે પહેલાના જમાનામાં શું હતું કે કંઈ મોબાઈલ કે એવું કંઈ હતું નહીં. તો પહેલાના જમાનાની અંદર દિશાઓ જાણવા માટે જે હોકાયંત્ર છે હોકાયંત્રનો ઉપયોગ થતો હતો, બરાબર. તો સોયના બંને છેડા ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે. તો ભાઈ એક છેડો ઉત્તર દિશાનું સૂચન કરે, એક છેડો દક્ષિણ દિશાનું સૂચન કરે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આવી રીતે માની લો કે ભાઈ હોકાયંત્ર છે એની નજીક જો હું ગજ્યા ચુંબકને લઈ જાઉં તો શું થાય? કે એની નજીક જો હું ગજ્યા ચુંબકને લઈ જાઉં તો સ્વાભાવિક વાત છે કે ગજ્યા ચુંબકનો જે ચુંબકીય ક્ષેત્ર છે તેને કારણે અહીંયા જે બીજું ચુંબક છે એની ઉપર બળ લાગે છે. એટલે આનું જે સોય છે સોયની અંદર કોણાવર્તન આવે છે. સમજાય છે શું? કે કોઈ પણ પદાર્થને હું લઈ જાઉં તો શું થાય કે જો બીજો ચુંબક છે, બીજો ગજ્યો ચુંબક છે એને હું નજીક લઈ જાઉં છું હોકાયંત્રની સોયની નજીક, તો શું થાય? એની ઉપર બળ લગાડે છે. એટલે અહીંયા જે સોય છે એની અંદર કોણાવર્તન આવે છે, બરાબર સ્ટુડન્ટ.
તો આવી રીતે તમે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકો છો, એટલે કે હોકાયંત્ર એક દિશા સૂચક યંત્ર છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વિદ્યુત અને ચુંબકત્વ. તો સ્ટુડન્ટ વિદ્યુત અને ચુંબકત્વ એ બંને વિશે કંઈક રિલેશન છે. એ રિલેશન કોણે મેળવ્યું હતું, ક્યારે મેળવ્યું હતું, એનો આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાના છીએ એક એક્સપેરિમેન્ટથી, કે કઈ રીતે વિદ્યુત અને ચુંબકત્વ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એવી ખબર કેમ પડી. બરાબર? તો એક ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિક હતા. એ ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એ બંનેને એકબીજા સાથે કંઈક રિલેશન છે. બરાબર? તો 1820માં ઓસ્ટ્રેડે શોધી કાઢ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. તેમની યાદમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓસ્ટ્રેડ નામ આપવામાં આવ્યું. તો સ્ટુડન્ટ જોવો કે કોઈ પણ ગજ્યો ચુંબક છે, બરાબર, તો જે ગજ્યો ચુંબક છે ને, તો એની આસપાસ તેનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલે ઇન શોર્ટ તમે કહી શકો કે જે ગજ્યો ચુંબક છે એ ગજ્યો ચુંબકની આસપાસ કે જેટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર બળ, ચુંબકીય બળ અનુભવાય છે તેને કહેવાય તેનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર? એનો મતલબ સમજીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય. કે ગજ્યો ચુંબક છે, હવે માની લો કે કોઈ લોખંડનો ટુકડો છે, એને હું અહીંયા મૂકું, બરાબર, એનું જે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર છે એની હું બહાર મૂકું તો શું થાય કે જે ચુંબક છે એ આ લોખંડના ટુકડાને આકર્ષી નથી શકતો. બરાબર? પણ હવે જો લોખંડના ટુકડાને હું અંદર મૂકું છું, કે ગજ્યો ચુંબક છે એના વિસ્તારની અંદર મૂકું, કે એને આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિસ્તારની અંદર મૂકું, તો શું થાય છે કે તે લોખંડના ટુકડાને આકર્ષે છે. એટલે એનો મતલબ એમ છો કે કોઈ પણ ચુંબક હોય એ ચુંબકની આસપાસ એક વિસ્તાર હોય છે એનો પોતપોતાનો. બરાબર? બધાના અલગ અલગ હોય છે. તો આ જે વિસ્તાર છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. બરાબર? તો તેમની યાદમાં, એટલે કે જે ઓસ્ટ્રેડ છે, ઓસ્ટ્રેડની યાદમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતા કેટલી છે, એનું પ્રમાણ કેટલું છે, વધુ છે, ઓછું છે, કેટલું પ્રમાણ છે, એની જે તીવ્રતા છે, એક પ્રકારનો એકમ છે, આપણે આગળ જોઈશું કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓસ્ટ્રેડ નામ આપવામાં આવ્યું, કે એનું જે એકમ છે એકમને ઓસ્ટ્રેડ નામ આપવામાં આવ્યું. બરાબર સ્ટુડન્ટ? કે જેવી રીતે લંબાઈનો એકમ મીટર છે, બરાબર, દળનો એકમ કિલોગ્રામ છે, એવી જ રીતે અહીંયા જે કેટલું પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે એનો જે એકમ છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એના એકમને ઓસ્ટ્રેડ નામ આપવામાં આવ્યું. હવે આપણે ઓસ્ટ્રેડનો પ્રયોગ સમજીએ. બરાબર? કે જે ઓસ્ટ્રેડ હતા એને કયો પ્રયોગ કર્યો અને શેની ઉપરથી એને મેળવ્યું કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. તો ઓસ્ટ્રેડનો પ્રયોગ જોઈએ. તો જોવો એના માટે એને આવું એક સેટઅપ બનાવ્યું. આ સેટઅપમાં જોઈ શકો છો કે ભાઈ અહીંયા એક વાહક તાર છે, અહીંયા અવરોધ છે, અહીંયા બેટરી છે અને અહીંયા એક સ્વિચ છે. બરાબર? તો જો શું કર્યું કે અહીંયા જે વાહક તાર છે ને એ વાહક તાર વચ્ચે આવી રીતે એક પૂઠું મૂક્યું. બરાબર? ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ. તો જોવો કે અહીંયા જે બેટરી છે એ બેટરીની જ્યારે મતલબ બેટરી સાથે જોડી દીધું ને સ્વિચ અહીંયા ઓન કરી, તો શું થયું કે હવે આ જે પરિપથ છે એ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર? કે કઈ દિશામાં થશે એ આપણે ઓલરેડી ચેપ્ટર 12 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ઇન શોર્ટ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર? તો હવે જોવો શું થયું કે જ્યારે પૂઠું છે એ પૂઠા ઉપર જ્યારે હું હોકાયંત્રની સોય નજીક લાવું છું, કે પૂઠા ઉપર હું મૂકું છું, તો અહીંયા હું જોઈ શકું છું કે જે હોકાયંત્રની સોય છે ને એની અંદર કોણાવર્તન આવે છે, એટલે કે એની જે દિશા છે ને એ ફરે છે. બરાબર? કે પહેલા કંઈક અલગ દિશામાં હોય, પહેલા આપણે જે પૃથ્વી છે, પૃથ્વીનું જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય એની દિશામાં હોય છે, પણ જે બી હું અહીંયા જે સોય છે, મતલબ કે જેવો હું અહીંયા જે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એની નજીક લાવું છું, તો જે સોય છે સોયની અંદર કોણાવર્તન આવે છે. હવે સ્વાભાવિક વાત છે કે સોયની અંદર કોણાવર્તન ક્યારે આવે કે જ્યારે એની ઉપર બળ લાગે તો જ કોણાવર્તન આવે છે. બરાબર સ્ટુડન્ટ? તો એ બળ ક્યાંથી લાગે છે? એ બળ લાગે છે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર શું કરે છે કે તે ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે હોકાયંત્ર છે હોકાયંત્ર ઉપર બળ લગાડે છે. બરાબર? તો આ એક્સપેરિમેન્ટ ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ અને જે ચુંબક જે છે હોકાયંત્ર, બરાબર, એની સોય ઉપર બળ લગાડે છે, એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર? હવે એવું જેને આગળ જોયું કે માની લો કે સ્વિચ ઓફ કરી દે, જો સ્વિચ ઓફ કરી દે તો શું થાય કે વિદ્યુત અહીંયા જે પરિપથ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થવાનો. જો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો અહીંયા હવે જે હોકાયંત્ર મૂક્યું છે એની દિશા કઈ દર્શાવે કે જે પૃથ્વીનું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એની દિશામાં દેખાડે છે. બરાબર? પણ જેવી સ્વિચ ઓન કરે તો શું થાય કે અહીંયા જે સોય છે સોય કોણાવર્તન પામે છે. સમજાય છે સ્ટુડન્ટ? કઈ દિશામાં કોણાવર્તન પામે?
એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે, જે આપણે આગળના ટોપિકમાં સમજવાના છે. તો ઇન શોર્ટ એટલું સમજાઈ ગયું કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. તો આના ઉપરથી સ્ટુડન્ટ કે વિદ્યુત અને ચુંબકત્વ બંનેનો અભ્યાસ કરતી એક શાખા ઉદ્ભવી, જેને કહેવાય વિદ્યુત ચુંબકત્વ. શું કહેવાય? વિદ્યુત ચુંબકત્વ. કે વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખાને વિદ્યુત ચુંબકત્વ કહે છે. અને આ જે વિદ્યુત ચુંબકત્વ છે એના જ કોન્સેપ્ટ ઉપર વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, રેડિયો, ટેલિવિઝન એ બધા કામ કરે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, ગજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી. તો તમને ખબર છે કે જે ગજ્યો ચુંબક છે તે ગજ્યો ચુંબક લોખંડ જેવી વસ્તુને આકર્ષે છે, તેની ઉપર બળ લગાડે છે. તો તેની મદદથી આપણે ગજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ છીએ. આપણે પ્રવૃત્તિથી એક પ્રયોગથી સમજવાના છીએ કે પ્રવૃત્તિ કે પ્રયોગની અંદર આપણે શું કરવાનું છે કે કોઈ એક ડ્રોઈંગ બોર્ડ લીધું, હવે તે ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ ચિપકાવ્યું અને તેની મધ્યમાં ગજ્યો ચુંબક મૂક્યો. બરાબર સ્ટુડન્ટ? ત્યારબાદ શું કરવાનું છે કે ત્યારબાદ લોખંડનો ભૂકો લેવાનો, લોખંડના ભૂકાને આ જે બાકીની જગ્યા છે તેની ઉપર ભભરાવી દેવાનો. બરાબર સ્ટુડન્ટ? અને ત્યારબાદ આ જે બોર્ડ છે એ બોર્ડને થોડાક ટકોરા મારવાના. જો તમે ટકોરા મારો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લોખંડનો ભૂકો છે તે લોખંડનો ભૂકો આ પ્રમાણે એક ભાતમાં ગોઠવાઈ જશે. બરાબર સ્ટુડન્ટ? પહેલા કેવો હતો કે એમને આપણે જે ભૂકો હતો ભભરાવેલો હતો, થોડાક ટકોરા માર્યા તો શું છું કે જે લોખંડનો ભૂકો છે તે લોખંડનો ભૂકો આ પ્રમાણે એક ભાતમાં ગોઠવાઈ ગયો. બરાબર? હવે આ જે ભાત છે તે ભાત શું દર્શાવે છે અને આવી ભાતમાં લોખંડનો ભૂકો કેમ ગોઠવાઈ ગયો? કારણ કે સ્ટુડન્ટ કે જે ગજ્યો ચુંબક છે તે ગજ્યો ચુંબક જે લોખંડનો ભૂકો છે તે લોખંડના ભૂકા ઉપર બળ લગાડે છે. બરાબર? તો આ જે બળ લગાડે છે તે બળના કારણે જે લોખંડનો ભૂકો છે તે આવા ભાતમાં ગોઠવાઈ જાય છે. અને સ્ટુડન્ટ કે જેટલા ક્ષેત્રફળ સુધી આ જે ગજ્યો ચુંબક છે તે લોખંડના ભૂકા ઉપર બળ લગાડે છે તે ક્ષેત્રફળને શું કહેવાય? તે ક્ષેત્રફળને જ જે ગજ્યો ચુંબક છે તેનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. બરાબર? આપણે લખી શકીએ કે ગજ્યો ચુંબક જેટલા ક્ષેત્રફળ સુધી લોખંડના ભૂકા ઉપર બળ લગાડે છે તે ક્ષેત્રફળને ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે અહીંયા જોઈએ તો આ જે લોખંડનો ભૂકો છે એક સિમ્પલ જો એક ભાતમાં ગોઠવાઈ જાય છે, એક રેખા જેવી દેખાતી હશે. હવે આ જે રેખા છે એ રેખાને શું કહેવાય? આ રેખાને જ સ્ટુડન્ટ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. બરાબર? કે આ જે લોખંડનો ભૂકો એક સિમ્પલ જે રેખામાં ગોઠવાઈ જાય છે તે રેખાને જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આ પદ્ધતિની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે તે આપણને ખબર નથી પડતી. કે આવી રીતે આપણે જોયું તો આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો મળી જાય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ મળી જાય છે કે જેટલા વિસ્તારની અંદર લોખંડના ભૂકા ઉપર બળ લગાડે ગજ્યો ચુંબક તેને ચુંબકીય ક્ષેત્ર કહેવાય ગજ્યા ચુંબકનું. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ મળી જાય છે, પણ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે તે નથી મળતી. અને આ સિવાય સ્ટુડન્ટ બીજી કોઈ પદ્ધતિ હોઈ શકે કે જેની મદદથી આપણે ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ? તો સ્ટુડન્ટ હવે આપણે બીજી પદ્ધતિ જોવાના છીએ કે જેની મદદથી આપણે ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે. તો આ પદ્ધતિની અંદર શું કરવાનું છે કે આપણે કોઈ એક ગજ્યો ચુંબક લીધો. બરાબર? હવે આ જે ગજ્યો ચુંબક છે તે ગજ્યા ચુંબકનો આપણને ખબર નથી કે કયો છેડો ઉત્તર ધ્રુવ છે કે કયો છેડો દક્ષિણ ધ્રુવ છે. તો કોની મદદથી આપણે મેળવશું? હોકાયંત્રની મદદથી. બરાબર? હોકાયંત્ર શું છે કે હોકાયંત્ર એક દિશા સૂચક યંત્ર છે કે જેની મધ્યમાં ગજ્યો ચુંબક હોય છે. બરાબર? જેનો ખબર હોય કે કયો છેડો ઉત્તર ધ્રુવ છે અને કયો છેડો દક્ષિણ ધ્રુવ હોય તે આપણને ખબર હોય છે. તો આવી રીતે આપણે એક ગજ્યો ચુંબક લીધો. અત્યારે આપણને ખબર નથી કે કયો છેડો ઉત્તર ધ્રુવ છે અને કયો છેડો દક્ષિણ ધ્રુવ છે. છેડો મેળવવા માટે શું કરવાનું કે એક હોકાયંત્ર લીધું ને હોકાયંત્રને આપણે અહીંયા મૂક્યું. હવે અહીંયા મૂક્યું તો તમે જોઈ શકો છો કે જે હોકાયંત્ર છે તે હોકાયંત્રનો ઉત્તર છેડો આ બાજુ જાય છે અને દક્ષિણ છેડો આ બાજુ છે. બરાબર? એનો મતલબ શું છે કે આ જે ગજ્યો ચુંબક છે તે ગજ્યા ચુંબકનો આ છેડો કયો હશે? દક્ષિણ છેડો અહીંયા છે હોકાયંત્રનો. તો ગજ્યા ચુંબકનો આ છેડો કયો હશે? ઉત્તર છેડો હશે. બરાબર સ્ટુડન્ટ? કારણ કે ઉત્તર છેડો અને ઉત્તર છેડો બંને અપાકર્ષે છે. આ જે હોકાયંત્રનું ગજ્યા ચુંબક છે તેનો દક્ષિણ છેડોને આકર્ષે છે. એટલે એનો મતલબ એમ થાય કે આ છેડો કયો છે? ઉત્તર છેડો છે. તો આ છેડો કયો થાય? દક્ષિણ છેડો થાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે આ જે ગજ્યો ચુંબક છે તે ગજ્યા ચુંબકની આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે. તો એના માટે શું કરવાનું કે એના માટે જે હોકાયંત્ર છે તે હોકાયંત્રને ગજ્યા ચુંબકની નજીક આપણે અહીંયા મૂક્યું. બરાબર? તો શું થશે કે તમને ખબર છે કે આ છેડો કયો છે? ઉત્તર છેડો છે. હવે હોકાયંત્રનો જે ઉત્તર હશે તેને શું કરશે? અપાકર્ષે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હોકાયંત્રનો જે ઉત્તર છેડો છે તે આ બાજુની દિશામાં જાય છે અને દક્ષિણ છેડો અહીંયા આવે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે શું કરવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટે કે આ જે હોકાયંત્ર છે તે હોકાયંત્રનો જે દક્ષિણ છેડો છે તેને આપણે એ નામ આપ્યું, ઉત્તર છેડાને બી નામ આપ્યું.
બરાબર, આપણે સમજીએ કે જો આગળ કઈ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવીએ છીએ. તો આવી રીતે એ અને બી નામ આપી દીધા. હવે શું કરવાનું કે હવે એ હોકા યંત્રને અહીંયા એવી રીતે મૂકવાનું કે જેથી હોકા યંત્રનો દક્ષિણ છેડો આ બી પોઈન્ટ ઉપર આવે. બરાબર સ્ટુડન્ટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે મૂક્યું. તો અહીંયા જોઈ શકીએ છીએ કે હવે આ જે હોકા યંત્ર છે એનો જે ગજ્યો ચુંબક છે તે આવી રીતે થાય છે કે એનો જે ઉત્તર છેડો છે તે અહીંયા આવે છે અને દક્ષિણ છેડો અહીંયા બી ઉપર આવે છે. હવે સ્ટુડન્ટ આ જે હોકા યંત્ર છે તે હોકા યંત્રનો જે ઉત્તર છેડો છે એને સી નામ આપો. તો સ્ટુડન્ટ હવે તમે આવી રીતે હોકા યંત્રને મેળતા જાઓ ને પ્રવૃત્તિ કરતા જાઓ તો તમને આવી રીતે એક અલગ અલગ છેડાઓ મળે છે, એ અલગ અલગ બિંદુઓ મળે છે. એ બી અને સી કઈ રીતે મેળવ્યા એ તો આપણે કીધું, એવી જ રીતે આગળ પ્રોસેસ કરતી જવાની છે. તો તમને હવે બધા બિંદુઓ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ શું કરવાનું કે આ જે બધા બિંદુઓ છે એ બધા બિંદુઓને જો આપણે જોડી દઈએ તો આપણને હવે આ જે રેખા મળે છે તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આ જે ગજ્યો ચુંબક છે એની આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. તો સ્ટુડન્ટ આવી જ રીતે આપણે અન્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ. અને હવે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને જો આપણે ફાઇન્ડ કરીએ તો કંઈક તમને આવી દેખાય છે કે વચ્ચે ગજ્યો ચુંબક છે અને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. આવી રીતે આપણે જે પ્રવૃત્તિ કરી તેનું પુનરાવર્તન કરતા જઈએ તો હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની લાક્ષણિકતા શું છે. તો ગજ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, એમાં પહેલી લાક્ષણિકતા એવી છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે રેખાને દિશા અને મૂલ્ય બંને હોય છે. બરાબર, દિશા અને મૂલ્યનો મતલબ શું થાય? મૂલ્યનો તો મતલબ આપણે સમજી શકીએ કે હોકા યંત્રનું જો કોણાવર્તન વધારે હોય તો તેનું મૂલ્ય વધારે હોય, જો કોણાવર્તન ઓછું હોય તો તેનું મૂલ્ય ઓછું હોય. પણ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની દિશાનો મતલબ શું છે? આપણે શું લેવાનું છે કે આ જે હોકા યંત્ર છે એ હોકા યંત્રને જો આપણે મૂકીએ અને હોકા યંત્રનું ઉત્તર ધ્રુવ જે દિશા દર્શાવે તે દિશાને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા લેવામાં આવે છે. બરાબર સ્ટુડન્ટ? તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની દિશા અને મૂલ્ય બંને હોય છે. અહીંયા સ્ટુડન્ટ આપણે જોઈ શકીએ છીએ કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે કઈ દિશામાં છે? તો આપણે ગજ્યા ચુંબકની બહાર જોઈએ તો શું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર, પણ ગજ્યા ચુંબકની અંદર શું થાય છે કે ગજ્યા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે. એટલે એનો મતલબ એમ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્ર રચે છે. બરાબર, તો આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્ર રચે છે. હવે સ્ટુડન્ટ આપણે જો બીજો મુદ્દો લખવો હોય તો આ રીતે લખી શકીએ કે હોકા યંત્ર છે, હોકા યંત્રને જો આપણે અહીંયા મૂકીએ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે ત્યાં વધુ કોણાવર્તન દર્શાવે છે. એનો મતલબ એમ છે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. અને જો આપણે દૂર મૂકીએ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે એકબીજાથી દૂર છે તો ત્યાં ઓછું કોણાવર્તન દર્શાવે છે. એનો મતલબ એમ છે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે, ઓછું છે. બરાબર સ્ટુડન્ટ? તો આપણે એ પોઈન્ટ પણ લખી શકીએ. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે ધ્રુવ પાસે કેવી છે? એકબીજાની નજીક છે. એનો મતલબ એમ છે કે ધ્રુવ પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે તે પ્રબળ છે. બરાબર, અને ધ્રુવથી જો આપણે દૂર જઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. તો આપણે તે પોઈન્ટ પણ લખી શકીએ છીએ. બરાબર સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ બીજો એક અગત્યનો પોઈન્ટ એક માર્કમાં આવી શકે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બંને એકબીજાને છેદતી નથી. બરાબર, આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. હવે સ્ટુડન્ટ આનો મતલબ શું થાય તે આપણે સમજીએ કે જો કેમ છેદતી નથી. જો છેદે તો એનો મતલબ શું છે કે માની લઈએ કે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંને એકબીજાને છેદે છે. એ બંને એકબીજાને છેદે એનો મતલબ શું છે કે તે પોઈન્ટ ઉપર જો આપણે હોકા યંત્ર મૂકીએ તો હોકા યંત્ર શું કરે છે કે હોકા યંત્ર બે દિશા દર્શાવે. બરાબર, આવી રીતે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બંને એકબીજાને છેદતી હોય તો એનો મતલબ એમ છે કે તે બિંદુ આગળ હોકા યંત્ર બે દિશા દર્શાવતું હોય છે. એટલે કે હોકા યંત્રનો જે ઉત્તર ધ્રુવ છે એ બંને દિશામાં હશે. ક્યારેક આ દિશામાં હોય, ક્યારેક આ દિશામાં હોય, પણ એવું શક્ય નથી. બરાબર, તો એનો મતલબ એમ છે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે એકબીજાને છેદતી નથી. એટલું સમજાય કે સ્ટુડન્ટ કે ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો એના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો તે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે કે નથી રાખતું? બરાબર, તે આપણે આ એક્સપેરિમેન્ટની અંદર સમજવાના છે. તો એના માટે અહીંયા એક વિદ્યુત પરિપથ આપેલો છે, તેને ધ્યાનમાં લ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક સ્વિચ આપી છે, અહીંયા બેટરી આપેલી છે, પોઝિટિવ છેડો છે, નેગેટિવ છેડો છે. આપણે લખી પણ શકીએ કે અહીંયા પોઝિટિવ છે પ્લસ, આ નેગેટિવ છે માઇનસ. બરાબર સ્ટુડન્ટ? અને અહીંયા એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. હવે જુઓ સ્ટુડન્ટ શું થાય છે કે સૌથી પહેલા તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ થશે?
તો વિદ્યુત પ્રવાહની દિશા આ પોઝિટિવ છેડો છે તો આ દિશામાં થશે વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર, કે જો આપણે સ્વિચ ઓન કરીએ તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આ દિશા જોવા જઈએ તો જોવો કે આ ઉપરનો એન છેડો છે, બરાબર, ઉત્તર ધ્રુવ, આ બાજુ જાય છે એ દક્ષિણ દિશા તરફ જાય છે, એટલે આ દક્ષિણ ધ્રુવ છે, આ બાજુનો પશ્ચિમ અને આ બાજુનો પૂર્વ, નોર્થ, સાઉથ, વેસ્ટ, ઈસ્ટ, બરાબર સ્ટુડન્ટ. એટલે એનો મતલબ એમ છે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ? વિદ્યુત પ્રવાહની દિશા થઈ ઉત્તરથી દક્ષિણ દિશાની અંદર, આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે સ્ટુડન્ટ શું કરવામાં આવે કે હોકા યંત્ર છે, માની લો કે અહીંયા હોકા યંત્ર છે, બરાબર, અલગ જ છે, એક જગ્યાએ હોકા યંત્ર છે, તો હોકા યંત્રની દિશા કઈ છે? તમને ખબર છે કે હોકા યંત્રની દિશા જે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એની દિશામાં હશે. એટલે કે હોકા યંત્રનો જે ઉત્તર ધ્રુવ છે એ કઈ દિશામાં હશે? આ દિશામાં, ઉપરની બાજુ, રેડી. અને જે દક્ષિણ ધ્રુવ છે એ નીચેની બાજુ હશે. સમજાય છે કે હોકા યંત્રની અંદર જે સોય છે અહીંયા, એના જે ચુંબકીય ક્ષેત્ર છે એનાથી અલગ છે, બરાબર, કે અહીંયા તાર છે, અહીંયા એક અલગ જગ્યાએ હોકા યંત્ર મૂકેલું છે, તો એની દિશા આ રીતે હશે. હવે અહીંયા જે હોકા યંત્ર છે એ હોકા યંત્રને લઈને હું અહીંયા ઉપર મૂકું છું, બરાબર, કે નીચે મૂકું ને એની ઉપર આ જે સોય છે એને એ રીતે રાખું છું, બરાબર સ્ટુડન્ટ. તો અહીંયા તમે જોશો કે એનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ આ દિશાની અંદર કોણાવર્તન દર્શાવે છે, બરાબર. તો એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે જે વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે એ જે હોકા યંત્રની સોય છે એની ઉપર બળ લગાડે છે, બરાબર, અને એ બળના કારણે જે સોય છે એ સોય કોણાવર્તન દર્શાવે છે. હવે બીજો એક એક્સપેરિમેન્ટ કરીએ કે હવે અહીંયા જે છેડા છે ને એ છેડાને આપણે બદલી નાખીએ, બરાબર, કે હવે હું અહીંયા નેગેટિવ કરું આ છેડાને, બેટરીના જે છેડા છે એને આપણે ચેન્જ કરી નાખીએ અને અહીંયા હું પોઝિટિવ લઉં, બરાબર. અને પછી સ્વિચ ઓન કરું તો એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે હવે વિદ્યુત પ્રવાહ આ દિશાની અંદર વહન પામે છે, બરાબર. શું કે જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામે એટલે એનો મતલબ એમ છે કે વિદ્યુત પ્રવાહની દિશા થઈ દક્ષિણથી ઉત્તર, બરાબર. પહેલા કઈ હતી? ઉત્તરથી દક્ષિણ, આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન પામતું હતું. હવે થયું દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં. તો તમે જોશો કે અહીંયા જે હોકા યંત્ર હતું એ હોકા યંત્રની સોય એકચ્યુઅલમાં આ દિશામાં હોવી જોઈએ, ઉપરની દિશામાં, તો વિદ્યુત પ્રવાહના કારણે પેલા આ દિશામાં હતી, હવે જે સોય છે સોયનું કોણાવર્તન આ દિશામાં થઈ જશે, બરાબર, કે આ દિશાની અંદર સોયનું કોણાવર્તન થાય છે. એટલે કે જો બેટરીના છેડા આપણે ચેન્જ કરી નાખીએ તો હોકા યંત્રની સોય છે એનું કોણાવર્તન પણ ચેન્જ થઈ જાય છે. એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે, બરાબર. આપણે જોશું કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય તો કઈ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે તે આપણે સમજશું. પણ આ એક્સપેરિમેન્ટથી આપણે એટલું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સ્ટુડન્ટ આ ટોપિકની અંદર આપણે વાહક તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે અને તેની દિશા કઈ હોય છે તે જાણવાનું છે, બરાબર સ્ટુડન્ટ. તો એના માટે આવો એક વિદ્યુત પરિપથ લઈ લઈએ. વિદ્યુત પરિપથમાં જોઈ શકો છો કે અહીંયા એક વાહક તાર આપેલો છે અને તેની વચ્ચે એક પૂઠું મૂકેલું છે, બરાબર સ્ટુડન્ટ. અને વાહક તાર સાથે એક ચલ અવરોધ જોડેલો છે. ચલ અવરોધનો મતલબ શું થયો? કે એવો અવરોધ કે જે પોતાનું મૂલ્ય બદલી શકે. અને અવરોધનું મૂલ્ય બદલવાથી શું થાય કે જે પરિપથ છે તે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે તેનું મૂલ્ય બદલી શકે છે. અવરોધ બદલીને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી શકાય છે. હવે તેની સાથે એક એમીટર જોડેલું છે જે આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દર્શાવશે અને એક બેટરી જોડેલી છે અને અહીંયા એક સ્વિચ જોડેલી છે, બરાબર સ્ટુડન્ટ. તો વિદ્યુત પ્રવાહ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે. તો એના માટે શું કરવાનું કે આ જે પૂઠું છે એ પૂઠા ઉપર સૌથી પહેલા તો લોખંડનો ભૂકો ભભરાવવાનો, બરાબર, જેવી રીતે આપણે ગજિયા ચુંબકમાં કર્યું હતું તે રીતે કે અહીંયા લોખંડનો ભૂકો ભભરાવવાનો. ત્યારબાદ શું કરવાનું કે અહીંયા જો સ્વિચ ઓન કરીએ તો શું થશે કે આ જે પરિપથ છે તે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થાય એનો મતલબ એમ છે કે જે વાહક તાર છે તે વાહક તાર વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો અહીંયા જે લોખંડનો ભૂકો છે તે લોખંડના ભૂકા ઉપર તે બળ લગાડશે, બરાબર સ્ટુડન્ટ. તો હવે અહીંયા જો આપણે તેને ઠપકારીએ, આ જે પૂઠું છે પૂઠાને જો ઠપકારીએ તો જે લોખંડનો ભૂકો છે તે લોખંડનો ભૂકો એક ભાતમાં ગોઠવાઈ જાય છે,
બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે જે લોખંડનો ભૂકો છે એક ભાતમાં ગોઠવાઈ ગયો. કેવી ભાત છે કે તે સમકેન્દ્રીય વર્તુળાકાર ભાત છે. સમકેન્દ્રીય વર્તુળાકારનો મતલબ શું છે? એક જ કેન્દ્ર હોય અને અલગ અલગ વર્તુળ હોય. બરાબર સ્ટુડન્ટ. સમકેન્દ્રીય વર્તુળનો મતલબ શું છે કે તેનું કેન્દ્ર એક જ હોય પણ બે અલગ અલગ વર્તુળ હોય તો તેને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય. તો અહીંયા જે લોખંડનો ભૂકો છે તે સમકેન્દ્રીય વર્તુળાકાર ભાતમાં ગોઠવાઈ ગયો. બરાબર સ્ટુડન્ટ. તો આપણને જે ક્ષેત્ર રેખાઓ છે તે ક્ષેત્ર રેખાઓ મળી ગઈ. ક્ષેત્ર રેખાઓ કેવી મળે છે કે જે વાહક તાર છે તે વાહક તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળાકાર મળે છે. બરાબર સ્ટુડન્ટ. આપણને એની જે દિશા છે તે દિશાની ખબર નથી કે કઈ દિશામાં છે, પણ કેવી છે કે વાહક તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળાકાર હોય છે. હવે સ્ટુડન્ટ જો આપણે દિશા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકીએ? કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે ગજિયા ચુંબકની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની લાક્ષણિકતામાં કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ કહેવાય કે હોકાયંત્રને મૂકવાનું અને હોકાયંત્રનો જે ઉત્તર ધ્રુવ આપણને જે દિશા દર્શાવતો હોય તે દિશાને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની દિશા કહેવાય. બરાબર. તો હવે આ જે વર્તુળાકાર ભાત મળે છે તે વર્તુળાકાર ભાત ઉપર આપણે એક હોકાયંત્ર મૂકી દઈએ. બરાબર. હવે જો સ્ટુડન્ટ હોકાયંત્રની દિશા કઈ દર્શાવે છે? હોકાયંત્રની દિશા જો આપણે અહીંયા મૂકીએ તો તે અંદરની દિશામાં દર્શાવે છે. બરાબર. કે આ બાજુ દર્શાવે છે. એનો મતલબ એમ થાય કે અહીંયા જે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે તેની દિશા કઈ છે? અંદરની બાજુ છે. એવી જ રીતે જો આપણે અહીંયા મૂકીએ હોકાયંત્રને તો હવે જે હોકાયંત્રનો જે ઉત્તર છેડો છે તે ક્યાં દિશા દર્શાવે છે? તમે જોઈ શકો છો કે તે આ બાજુની દિશા દર્શાવે છે. બરાબર સ્ટુડન્ટ. એનો મતલબ એમ છે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તેની દિશા આ છે. એટલે કે આવી રીતે જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા છે. બરાબર સ્ટુડન્ટ. અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. હવે સ્ટુડન્ટ આપણે શું કરીએ કે હવે સ્ટુડન્ટ આપણે આ જે છેડા છે કે આ ધન છેડો હતો ને આ ઋણ છેડો હતો, હવે આપણે તેને બદલી નાખીએ, બેટરીની દિશા બદલી નાખીએ. તો હવે પ્રવાહ કઈ દિશામાં પ્રસાર થશે? પ્રવાહ આ દિશામાં પ્રસાર થશે. જો પ્રવાહ આ દિશામાં પસાર થાય તો શું થાય છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની દિશા બદલાઈ જાય છે. હવે એનો મતલબ એમ છે કે હોકાયંત્રને જો આપણે અહીંયા મૂકીએ તો દિશા કઈ દર્શાવશે? એનું ઉત્તર ધ્રુવ કઈ બાજુ દર્શાવશે? આ બાજુ દર્શાવશે. અને તેનો અહીંયા મૂકીએ જો હોકાયંત્રને તો તેનો ઉત્તર ધ્રુવ કઈ બાજુ દિશા દર્શાવે છે? અંદરની બાજુ. એટલે કે આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો એનો મતલબ એમ છે કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહનું જે દિશા છે તે ખૂબ જ અગત્યની છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની લાક્ષણિકતા શું છે તે સમજીએ. તો આપણે જોયું તે પ્રમાણે કે જો ધન છેડો અહીંયા હોય ને આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જે ચુંબકીય ક્ષેત્ર છે તે કઈ દિશામાં હોય છે? તો આપણે જોવા જઈએ તો તે આ દિશામાં હોય છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. તો હવે આપણે સમજીએ કે તેની લાક્ષણિકતા શું છે કે જો ચલ અવરોધ બદલીને આપણે વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે અને અહીંયા આપણે જે હોકાયંત્ર મૂક્યું છે તો હોકાયંત્રનું જે કોણાવર્તન છે તે વધુ દર્શાવે છે. એનો મતલબ એમ છે કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તો જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે. તો આપણે લખી શકીએ કે જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર સ્ટુડન્ટ. આ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ આપણે એવો લખી શકીએ કે જે હોકાયંત્ર છે તે હોકાયંત્રને જો આપણે દૂર જતા જઈએ તો શું થાય છે કે તેનું જે કોણાવર્તન છે તે ઘટતું જાય છે. એટલે એનો મતલબ એમ થાય કે જે ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે જેટલું દૂર હોય તેટલું જે ચુંબકીય ક્ષેત્ર છે તે ઓછું હોય છે. બરાબર સ્ટુડન્ટ. તો આ જે બંને લાક્ષણિકતા છે જે તમારે યાદ રાખવાની છે. અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે અહીંયા આપણને થોડોક પ્રોબ્લેમ આવે છે. કયો પ્રોબ્લેમ આવે છે કે આપણને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાણવી ખૂબ જ અઘરી બની જાય છે. બરાબર. કે કઈ દિશામાં ક્યાં હશે. તો એના માટે એક સિમ્પલ ટેકનિક છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખવાનો અને તાળને વીંટી લેવાનો. આપણે સમજીએ જો શું થાય છે કે અહીંયા આપણે સમજીએ કે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? આ દિશામાં પસાર થાય છે. તો આ દિશામાં શું કરવાનું કે મારો જમણો હાથ લેવાનો. જમણા હાથને શું કરવાનું કે આ જે પ્રવાહધારિત તાર છે એ તારને આવી રીતે વીંટી લેવાનો. વીંટ્યા પછી શું કરવાનું કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દિશાની અંદર મારો અંગૂઠો હોવો જોઈએ. બરાબર. અને આ જે આંગળા છે એ આંગળાની જે દિશા દર્શાવે છે તે દિશાની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા હશે. એટલે કે આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે જો આપણે આનાથી ઉલટું કરીએ કે જો બેટરીની દિશા આપણે બદલી નાખીએ કે ઉપર ધન છેડો નીચે ઋણ છેડો એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય. જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થતો હશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલી જશે. કઈ દિશામાં થશે? તો જો શું કરવાનું કે
જે વિદ્યુત પ્રવાહ છે તે આ દિશામાં પસાર થાય છે તો આ દિશાની અંદર મારે અંગૂઠો થાય તે રીતે તારને પકડવાનો, બરાબર. એટલે આ રીતે પકડવામાં આવશે. તો હવે આ રીતે પકડવે તો જે આંગળી છે, આ જે ચારેય આંગળી છે તે કઈ દિશામાં વળે છે? આ દિશાની અંદર વળે છે. એટલે એનો મતલબ એમ થાય કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. સમજાય છે? ઓલાથી ઉલટી થઈ ગઈ. તો આ જે નિયમ છે તે નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે અને તેની મદદથી આપણે સરળતાથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ?